મિત્રો આપણે ગલતેશ્વર આવી ગયેલા અને જેવા તમે અહીંયા આવો છો એટલે મહારાણા પ્રતાપની મૂર્તિ જોવા મળે. તો મિત્રો હવે આપણે આગળ વધીશું. તો મિત્રો ઘણી બધી નાની મોટી દુકાન છે, તમે કોઈ પણ ખરીદી કરી શકો છો. અને આ ગલતેશ્વરમાં જ્યાં તમે શિવ મંદિર જોઈ રહ્યા છો તે 12મી સદીનું બનાવવામાં આવેલું છે. બહુ જ જૂનું છે. અહીંયા જે કાળા ઋષિ હતા તેમણે 10,000 વર્ષ લગી એમને તપસ્યા કરી હતું, ત્યારે શિવજી પ્રાપ્ત થયેલા. તો મિત્રો જોઈ રહ્યા છો આ પ્રકારનું મંદિર છે. તમે બાજુમાં થોડું બોર્ડ છે, તમે થોડી ઘણી વિગત છે તમે વાંચી શકો છો. ત્યારબાદ તો મિત્રો જોઈ રહ્યા છો કે પૂરું પથ્થરનું બનાવેલું છે આ મંદિર, પૂરું પથ્થરનું. તો મિત્રો હવે આપણે દર્શન કરવા જઈએ. તો મિત્રો અહીંયા તમે જે કાળા ઋષિ હતા તેમને 10,000 વર્ષ લગીને તપસ્યા કરી હતી અને શિવજીને પ્રગટ કર્યા હતા. તમે અહીંયા નીચે જેમ જાઓ છો તો તમે અંદર થોડું જવાનું રહેશે, તો તમે અહીંયા શિવજીના દર્શન કરી શકો છો. તો અહીંયા પ્રગટ થયેલા એ જ શિવજી છે. ત્યારબાદ તમે દર્શન જેવા કરી રહ્યો છો તો અહીંયા બાજુમાં તમને હનુમાનજી અને બાજુમાં ગણેશજીની સ્થાપના છે, તમને દર્શન કરી શકો. નંદજીને પણ દર્શન કરી શકો છો. તો મિત્રો હવે તમે અહીં જુઓ છો કે દેવી દેવતાનું અહીંયા હાથેથી કોચેલી બનાવવામાં આવી છે. તો બહુ જ પુરાણી છે. તમે અહીંયા જોરદાર બનાવવામાં તો જોઈ શકો છો. તો મિત્રો હવે આપણે દર્શન કર્યા. ત્યારબાદ મિત્રો તમે જ્યાંથી આવો છો એટલે તમે જોઈ શકો છો અહીંયા નારિયેલ અહીંયા ફોડી શકો છો એની જગ્યા છે. અને અહીંયા બાજુમાં મહીસાગર નદી છે, ત્યાં પણ આપણે જઈશું, ફરી જઈશું. તો પહેલાં આપણે અહીંયા જોઈને ને અંદર જ્યાં તમે જે કારીગીરી છે તે પણ આપણે જોવાના છે. તો હવે આપણે કારીગીરી જોઈએ. અને અહીંયા બાજુમાં એક શિવલિંગ છે જે શંકર ભગવાનનું, તેના પણ તમે જોઈ શકો છો. અહીંયા બિલ્લીના પાન પણ છે, તો તમે અહીંયા શંકર ભોલેનાથના દર્શન કરી શકો છો. ત્યારબાદ તમે નંદીજીના જે તે દર્શન કરી શકો છો. તો આ બધી બનાવટ એક પથ્થરની છે. તમે જોઈ શકો છો કે બહુ જ મોટું મંદિર છે. તો હવે ચાલો આપણે નજીક જઈએ અને અહીંયા જોઈએ ને તમને બતાવીએ કે આ ઘણી બધી દેવી દેવતાના તમે જોઈ શકો છો. સરસ મજાની બનાવેલી છે. તે હાથેથી આ કોચેલી છે તે જમાનાની છે. તમે જોઈ શકો છો કે જોરદાર બનાવેલી છે. તમે નજીક જુઓ તો જોઈ શકો છો આ હાથેથી કોચેલી. મિત્રો બહારથી કંઈક આ રીતના છે, તમે જોઈ શકો છો. અને બાજુમાં ઓમ નમઃ શિવાય લખેલું છે. જો તમે નાસ્તા લાવે તો અહીંયા બેસી શકો અને નાસ્તો કરી શકો છો. તો મિત્રો આપણે નીચે આવી ગયા. તો મિત્રો જેવા નીચે આવો એટલે તમે જોઈ શકો છો મહીસાગર નદીનો પૂરો વ્યૂ. તો હવે ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ. તો જેવા તમે આવો છો એટલે અહીંયા ઘણી બધી નાના મોટી સ્ટોલ જોવા મળે છે. તમારે અહીંયા જે પણ લેવું હોય તો તમે અહીંયા લઈ શકો છો. તો અહીંયા એક છે, ઘણી બધી દુકાનો છે નાના મોટી, બહુ જ છે.
તો મિત્રો જ્યાં તમે અહીંયા આવો છો એટલે તમે અહીંયા બાજુમાં ડોળા પણ મળે છે, તમે લઈ શકો છો. તો મિત્રો અહીંયા તમે દર્શન કરવા તો કરી શકો છો મહીસાગર માતાના. તમે જોઈ રહ્યા છો કેટલું બધું પાણી જાય છે. તમે જરીક જોઈને ના જો, કેમ કે અહીંયા ડૂબવાની પણ સંભાવના હોય છે. તમે જોઈ શકો છો અહીંયા બાજુમાં ઘણું જ પાણી છે. તો આપણે જોઈ લીધું.